હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ 5.1ની અંદર દાખલા નંબર 1, 2 અને 3 ગણ્યા હતા. કેલ્ક્યુલેશન પદ્ધતિ વિષમતાંકની પદ્ધતિ આપણે જોઈ હતી. હવે આગળ જઈએ છીએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 એ પણ કેલ્ક્યુલેશન પદ્ધતિ એ વિષમતાંક શોધવાનો, તેનું અર્થઘટન કરો. વર્ગ આપ્યો છે 5 થી 7, 7 થી 9, 9 થી 11, 11 થી 13, 13 થી 15 ને 15 થી 17 અને આવૃત્તિ આપી છે. આપેલી માહિતીને આધારે આપણે દાખલાની રકમમાં વર્ગ અને આવૃત્તિ લખી. સૌથી પહેલા તમારે એ જોવાનું કે બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત. તો બધા વર્ગ વચ્ચે અંતર કેવું છે? સરખું. બીજું એ જોવાનું મહત્તમ આવૃત્તિ 1 આપી છે કે 2, તો કે 1 જ આપી છે. ત્રીજી બાબત એ જોવાની મહત્તમ આવૃત્તિ જો સૌથી છેલ્લે આપી હોય અથવા સૌથી પહેલા આપી હોય ત્યારે પણ બહુલક શોધી શકાય નહીં. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જોઈએ તો બહુલક ઇઝીલી શોધી શકાય એમ છે, કારણ કે મહત્તમ આવૃત્તિ 1 છે, એટલે એને આપણે કહીએ છીએ મેક્સિમમ ફ્રીક્વન્સી FM. એની ઉપરની કિંમતને આપણે કહીએ છીએ F1 અને નીચેનાની કિંમતને કહેવાય છે F2. હવે બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે સૂત્ર શું થાય? x બાર માઇનસ mo અપોન s, એટલે x બાર મધ્યક, mo બહુલક અને s પ્રમાણિત વિચલન શોધવા પડે. x બાર શોધવો હોય તો મધ્ય કિંમત શોધવી પડે. મધ્ય કિંમત કેવી રીતે શોધાય? 5 + 7 ભાગ્યા 2, 7 + 9 ભાગ્યા 2, 9 + 11 ભાગ્યા 2, 11 + 13 ભાગ્યા 2, 13 + 15 ભાગ્યા 2 અને 15 + 17 ભાગ્યા 2. હવે fx, f અને x નો ગુણાકાર 5 × 30, 12 × 96, 20 × 10 200, 8 × 12 96, 3 × 14 42, 2 × 16 32, એટલે આવશે 496. એનો સરવાળો થશે સિગ્મા fx. હવે fx સ્ક્વેર, તો fx * x એટલે fx સ્ક્વેર 30 × 6 180, 96 × 8 768, 200 × 10 2000, 96 × 12 1152, 42 × 14 588, 32 × 16 512. આ બધાનો આપણે સરવાળો કરીએ તો આવશે 5200. સિગ્મા fx સ્ક્વેર 5200. હવે આપણે જે શોધવાનું છે ને એ સૌથી પહેલા મધ્યક. તો મધ્યક શોધવો હોય તો સિગ્મા fx અપોન n. સિગ્મા fx 496/50 9.92. હવે બહુલક શોધવો હોય તો મહત્તમ આવૃત્તિ 20 છે, એની સામેનો વર્ગ કેટલો છે? 9 થી 11. તો જો મહત્તમ આવૃત્તિની સામેનો વર્ગ 9 થી 11. હવે ખાસ એ જોવાનું કે આવૃત્તિ વિતરણમાં વર્ગ આપ્યા છે નિવારક છે કે અનિવારક? તો નિવારક છે, તો L ની કિંમત આવશે 9. FM હમણાં બતાવ્યું તે મુજબ 20, F1 મહત્તમ આવૃત્તિની ઉપરની કિંમત 12, 2FM 2 × 20, F1 12, F2 8. વર્ગ લંબાઈ C હંમેશા ઊભી જોવાની, 2 આવશે. જો 11 - 9, 9 - 7, 13 - 11, 15 - 13, બધા વચ્ચે અંતર કેટલું છે? 2, એટલે એની કિંમત આવશે 2. ત્યાર પછી 9 + 20 - 12 8, 2 × 20 40 - 12 - 8, તો 8 દુ 16 અને આની બાદબાકી કરીએ તો 20 16/20 0.8, તો 9 + 0.8 9.8. ત્યાર પછી s, તો s નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fx અપોન n નો હોલ સ્ક્વેર. સિગ્મા fx સ્ક્વેર 5200/50, સિગ્મા fx 496/50 એનો સ્ક્વેર, તો વર્ગમૂળમાં 5200/50 104, 496/50 એનો સ્ક્વેર 98.4064. પોઈન્ટ પછી હંમેશા 4 આંકડા લખવા. બંનેની બાદબાકી કરીએ તો 5.5936 આવશે, એ પણ વર્ગમૂળમાં જ. એનું વર્ગમૂળ કાઢવાનું 2.37.
સૂત્ર વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo અપોન s. x બારની કિંમત આપણે શોધી 9.92, mo ની કિંમત 9.8 અને s ની કિંમત 2.37. 9.92 માઇનસ 9.8 0.12 ભાગ્યા 2.37, તો જવાબ આવશે 0.05. તો કહેવાય બંને બાબતો વચ્ચે ધન વિષમતા છે કેમ કહેવાય, કારણ કે જવાબ શેમાં આવે છે? પ્લસમાં. દાખલા નંબર 5. કાલ્પનિક પદ્ધતિએ વિષમતા અને વિષમતાંક બંને શોધવાના છે. વિષમતા એટલે શું? sk સ્ક્વેનેસ. વિષમતાંક એટલે જે, અને વિષમતાનો પ્રકાર જણાવો. જો પ્લસ આવે તો ધન વિષમતા, માઇનસ આવે તો ઋણ વિષમતા, એનો પ્રકાર. હવે વર્ગ આપ્યા છે 7, 9, 10, 11 થી 20, 21 થી 24, 25 થી 36. બધા વર્ગો સમાન આપ્યા નથી. વર્ગ લંબાઈ અસમાન છે. એનો મતલબ શું? બહુલક અવ્યાખ્યાયિત છે. જો બહુલક અવ્યાખ્યાયિત હોય તો સૂત્ર શું આવે? sk બરાબર 3x બાર માઇનસ mo અને j બરાબર 3x બાર માઇનસ mo અપોન s. તો વર્ગ અને આવૃત્તિ બંને રકમ પ્રમાણે લખી દીધા. હવે ખબર પડી ગઈ કે આપણને બહુલક અવ્યાખ્યાયિત છે તો 3x બાર માઇનસ mo અપોન s, એટલે કે 3x બાર માઇનસ m અપોન s. તો મધ્યસ્થ શોધવો હોય તો મધ્યસ્થ શોધો તો શેની જરૂર પડે? CFI ની. તો પહેલા મધ્ય કિંમત x, fx અને fx સ્ક્વેર. હવે મધ્ય કિંમત 7 ની 7, કારણ કે કેમ 7 ની 7? મધ્ય કિંમત કેની શોધાય? જેની અધર સીમા ઉર્ધ્વ સીમા આપી હોય એની મધ્ય કિંમત શોધાય. 9 ની 9, 10 થી 10, 11 વત્તા 20 ભાગ્યા 2 15.5, 21 વત્તા 24 ભાગ્યા 2 22.5, તો 25 વત્તા 36 ભાગ્યા 2 30.5. fx f અને x નો ગુણાકાર 7 દુ 14, 3 ગુણ્યા 9 27, 4 ગુણ્યા 10 40, 7 ગુણ્યા 15.5 108.5, 12 ગુણ્યા 22.5 270, 10 ગુણ્યા 30.5 305. હવે શું કરવાનું? fx સ્ક્વેર એટલે fx ઇન્ટુ x fx સ્ક્વેર. 4 ગુણ્યા 14 98, 9 ગુણ્યા 27 243, 10 ગુણ્યા 40 400, 15.5 ગુણ્યા 108.5 1681.75, 22.5 ગુણ્યા 270 60 75, 30.5 ગુણ્યા 305 9302.5. પછી CFI. CFI શેના પરથી શોધાશે? FI પરથી. 2 ના 2, 2 વત્તા 3 5, 5 વત્તા 4 9, 9 વત્તા 7 16, 16 વત્તા 12 28, 28 વત્તા 10 38, એટલે n આયા 38. હવે શું કરવાનું? fx સ્ક્વેર નો સરવાળો એટલે 17800.25, fx નો સરવાળો 764.5, સિગ્મા fx સ્ક્વેર મળી ગયા. હવે બધી કિંમતો શોધી લેવી. સૌથી પહેલા શોધવાનું મધ્યક x બાર બરાબર સિગ્મા fx અપોન n. 764.5 ભાગ્યા 38, તો 20.12. મધ્યસ્થ તો મધ્યસ્થ સૂત્ર m બરાબર n/2 માં અવલોકનની કિંમત. n એટલે 38 ભાગ્યા 2 19 માં અવલોકનની કિંમત. તો 19 માં અવલોકન ક્યાં જોવાનું? CFI માં જોવાનું. તો જો CFI માં જોતા 19 માં અવલોકનનો સમાવેશ શેમાં થાય? આમાં થાય, જેની સામેનો વર્ગ કયો આવ્યો? 21 થી 24. તો જો 21 થી 24 લખ્યા છે. હવે આપેલું આવૃત્તિ વિતરણ કેવું છે? અનિવારક. એટલે 21 માં 0.5 બાદ કરો તો n ની કિંમત આવશે 20.5. n/2 19. CF ક્યાંથી લેવાશે? તો જો તમને સમજાય દઉં, આ જે CF છે એની ઉપરની કિંમત CF 16, f 12, વર્ગ લંબાઈ જોવાની તો 25 - 21 કેટલા આવશે? 4. C. તો જો આ બધા શોધ્યા. 19 - 16 ભાગ્યા 12, વર્ગ લંબાઈ C 4. 19 - 16 એટલે 3 ગુણ્યા 4 ભાગ્યા 12, એટલે 12 ભાગ્યા 12 કેટલા થશે? 1. 20.5 વત્તા 1 એટલે 21.5. તો મધ્યસ્થ આયા 21.5. હવે S તો સૂત્ર સિગ્મા fx સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fx અપોન n નો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં. તો
તો 17,800.25 ભાગ્યા 38 માઇનસ 764.5 ભાગ્યા 38 નો હોલ સ્ક્વેર. આની બાદ બાકી 468 ભાગાકાર 468.43 અને 764.5 ભાગ્યા 38 એનો સ્ક્વેર તો 404.81. આ બેની બાદ બાકી વર્ગમૂળમાં 63.62 અને એનું વર્ગમૂળ કાઢીએ તો 7.98. બે બાબતો શોધવાની છે, વિષમતા અને વિષમતાંક. તો વિષમતાનું સૂત્ર શું? SK બરાબર 3x બાર માઇનસ m. 3x બારની કિંમત 20.12, m ની કિંમત 21.5. 20.12 માંથી 21.5 બાદ કરી દો, માઇનસ આવશે 1.38. આ ખાસ ધ્યાન રાખો, ઉતાવળે તમારે જવાબ પ્લસમાં લખવો નહીં. માઇનસ આવતા હોય તો માઇનસ લખવા. માઇનસ 1.38 ગુણ્યા 3 એટલે માઇનસ 4.14. હવે જે તો જે બરાબર 3x બાર માઇનસ m અપોન s. x બારની કિંમત 20.12, m ની કિંમત 21.5, s ની કિંમત 7.98. તો આ બેની બાદ બાકી માઇનસ 1.38 ગુણ્યા 3 ભાગ્યા 7.98. માઇનસ 1.38 ગુણ્યા 3 માઇનસ 4.14 ભાગ્યા 7.98 તો માઇનસ 0.52. આ કયો પ્રકાર કહેવાય? જો જવાબ માઇનસ આવે તો કહેવાય ઋણ વિષમતા, જવાબ પ્લસમાં આવે તો ધન વિષમતા. દાખલા નંબર 6 હોમવર્કમાં કરવાનો છે. તમારે એ ચેક કરવાનું છે કે બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત, પછી આગળ દાખલો ગણવાનો છે. જાતે ગણવા પ્રયત્ન કરશો. દાખલા નંબર 7, કાલ્પ્યેશન પદ્ધતિએ વિષમતા અને વિષમતાંક શોધો. આઈએમપી દાખલો. કારણ કે થાય શું કે જે માહિતી આપી છે ને એ માઇનસમાં આપી છે, પછી પ્લસ છે, એટલે આપણે જ્યારે મધ્ય કિંમત કંઈક શોધતા હોઈએ ને ત્યારે એક નાની એવી ભૂલ થાય. જોઈએ, આપેલી માહિતીને આધારે મેં વર્ગ અને આવૃત્તિ લખી દીધી. ત્યાર પછી શું કર્યું? મધ્ય કિંમત. આ અગત્યનું શોધવાનું. કેમ? માઇનસ આપ્યું ત્યારે મધ્ય કિંમત કેવી રીતે શોધાય એ ખાસ જોજો. -3 વત્તા -1 ભાગ્યા 2 તો -2. -1 વત્તા 5 ભાગ્યા 2 એટલે 2. 5 વત્તા 11 ભાગ્યા 2 8. 11 વત્તા 19 ભાગ્યા 2 15. 19 વત્તા 23 ભાગ્યા 2 21. 23 વત્તા 27 ભાગ્યા 2 25. પણ એ ચેક કર્યું કે આપેલી માહિતીમાં બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત? તો એ જોઈએ. 23 - 19 4. 19 - 11 વિચાર કરજો 8. વર્ગ વચ્ચે અંતર સરખું નથી, તો બસ નક્કી કરી લો વર્ગ વચ્ચે અંતર સરખું ન હોય તો બહુલક અવ્યાખ્યાયિત. બહુલક અવ્યાખ્યાયિત હોય તો 3x બાર માઇનસ m અપોન s. એટલે મધ્ય શોધવાનો તો CFI શોધવી પડે. તો f અને x નો ગુણાકાર fx અને fx સ્ક્વેર એટલે fx ઇન્ટુ x. 4 દુ 8 -8 14 દુ 28 20 ગુણ્યા 8 160 14 ગુણ્યા 15 210 5 ગુણ્યા 21 105 3 ગુણ્યા 25 75. આ બધાનો સરવાળો કરીએ તો સિગ્મા fx 570 અને આનો સરવાળો n 60. સિગ્મા fx સ્ક્વેર શોધવાના. કેવી રીતે? તો fx સ્ક્વેર પહેલા fx ઇન્ટુ x -8 ગુણ્યા -2 16. જ્યારે આ ગણતરી કરતા હોય ત્યારે માઇનસ પ્લસ ખાસ જો. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એ પ્લસ આવે, પણ આ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે માઇનસ આવે. અને જ્યારે એનો સરવાળો કરીએ ને ત્યારે બધા સરવાળામાંથી આ માઇનસ બાદ કરે. તો ઉતાવળે આપણી પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો બધા સરવાળા કરી દઈએ તો માઇનોર મિસ્ટેક આવે, એટલે મધ્યકમાં ભૂલ આવે. જ્યારે શોધતા હોઈએ ત્યારે મધ્યકમાં ભૂલ આવે. s પ્રમાણિત વિચલન શોધો એ ભૂલ આવે. બંને બાબતો ખોટી તો વિષમતા ખોટું, વિષમતા ખોટું તો વિષમતાંક ખોટું. એ 5 માર્કના દાખલામાં માત્ર તમને 1.5 માર્ક મળે એક નાની ભૂલને કારણે. 28 ગુણ્યા 2 56, 160 ગુણ્યા 8 1280, 210 ગુણ્યા 15 3150, 105 ગુણ્યા 21 2205, 75 ગુણ્યા 25 1875. એ બધાનો સરવાળો
8582 સિગ્મા એફએક્સ સ્ક્વેર. હવે સીએફઆઈ એફ પરથી સીએફઆઈ 4 4 4 4 વત્તા 14 18 18 વત્તા 20 38 38 વત્તા 14 52 52 વત્તા 5 57 57 વત્તા 3 60. હવે એના પરથી સૌથી પહેલા શું શોધીએ છીએ? મધ્યક x બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન એન 570 ભાગ્યા 60 9.5. મધ્યસ્થ m બરાબર n બાય 2 માં અવલોકનની કિંમત 60 ભાગ્યા 2 એટલે 30 માં અવલોકનની કિંમત. તો 30મું અવલોકન ક્યાં છે? તો આમાં આવે. જો એની સામેનો વર્ગ કયો આવ્યો? 5 થી 11. તો જો m બરાબર l પ્લસ n બાય 2 માઇનસ cf અપોન f ઇન્ટુ c. હવે l એટલે 5 આ રહ્યા વર્ગ વત્તા n બાય 2 30 cf આગળ આપણે ગણીએ છીએ એના જેવું cf આવશે 18 f આવશે 20 અને c અગત્યના શોધવાના. તો એ જોવાનો જે વર્ગ નીચે ને ઉપર 11 માંથી 5 બાદ કરો તો કેટલા આવે? 6. તો જો 6 30 માઇનસ 18 12 ભાગ્યા 20 ગુણ્યા 6 આખા સાદરૂપ આપી દેવાનું કેલ્ક્યુલેટરમાં. 12 ગુણ્યા 6 ભાગ્યા 20 એટલે 3.8 3.6 50 5 વત્તા 3.6 એટલે 8.6 થાય. એવો s શોધવાનો. તો s બરાબર રૂટ સિગ્મા એફએક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફએક્સ અપોન એન નો હોલ સ્ક્વેર. વર્ગમૂળમાં 8582 ભાગ્યા 60 માઇનસ 570 ભાગ્યા 60 નો સ્ક્વેર. 8582 ભાગ્યા 60 એટલે 143.03. 570 ભાગ્યા 60 એનો સ્ક્વેર 90.25. આ બેની બાદબાકી 52.78 વર્ગમૂળમાં. એ વર્ગમૂળની કિંમત શોધે 7.27 અને એના આધારે વિષમતા એટલે SK 3x બાર માઇનસ m 3x બારની કિંમત 9.5 m ની કિંમત 8.6. આ બેની બાદબાકી 0.9 ગુણ્યા 3 2.7. વિષમતાંક જે 3x બાર માઇનસ m અપોન s 3 9.5 માઇનસ 8.6 ભાગ્યા 7.27 2.7 ભાગ્યા 7.27. આ બેની બાદબાકી કરે તો 0.37. જવાબ પ્લસમાં આવે છે એટલે શું કહેવાશે? ધન વિષમ. તો ખાસ ધ્યાનમાં રાખવું 5.1 ના આપણે 7 દાખલામાંથી 6 દાખલા ગણ્યા. એક દાખલો મેં તમને છઠ્ઠો હોમવર્કમાં આપ્યો. હવે આના પરથી તમારે કાલ્ક્યુલેશન પદ્ધતિ આવડી જવી જોઈએ. હું તો એમ જ કહું છું કે બહુલક વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત જો ઓળખતા આવડી ગયું તો 100% કાલ્ક્યુલેશન પદ્ધતિ આવડે. ઓકે, આભાર વિદ્યાર્થી મિત્રો.